विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे बात करवानी छे धोरण 8 में संस्कृत आइडियल स्वाध्याय पोथी में सत्र 1 नो नवो पाठ छे भाषा सत्ताए। आज आपणे जोवानो छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो और तमारा बीजा मित्रों ने व्हाट्सएप द्वारा जरूरथी जरूर आपणो विडियो शेर करजो। वधारे विडियो जोवा होय तो प्लेलिस्ट में जईने पण तमे जोई शकशो। ए नोखा नोखा धोरणना अने नोखा नोखा विषयना विडियो आपेला छे। चलो तमारो आ सत्रनो छेल्लो पाठ छे भाषा सत्ताए। आज आपणे जोई लईए। चलो पेलुं छे उच्चारण करो अने लखो। तो पेलुं छे भद्रम, आ बोलवानुं अने आमां लखवानुं छे नृपः, उत्तुंगः, भविष्यति, चंचल अने शंकर। चलो पछी बीजुं छे आपेला वर्णोना उच्चारण स्थान लखो। तो के क ख ग घ तो क्यांथी बोलाय तो के कंठथी। पछी प फ ब भ तो के ओष्ठ एटले के होठथी बोलाय। अने ट ठ ड ढ तो के मूर्धाथी एटले के आपणे ताळवेथी बोलीए। पछी त्रीजुं छे नीचे आपेला प्रश्नोना साचा जवाब माटे योग्य विकल्प पसंद करो। तो के विभक्तिना केटला प्रकार छे तो के बी 8। पछी बीजुं छे क ख ग घ वर्णનું ઉચ્ચારણ સ્થાન કયું છે તો કે કંઠ એ। પછી ત્રીજું છે પ ફ બ ભ વર્ણનું ઉચ્ચારણ સ્થાન કયું છે તો કે ઓષ્ઠ એટલે કે ઓઠ એ। પછી ચોથું છે કર્તા માટે કઈ વિભક્તિ પ્રયોજાય તો કે એ પ્રથમા। પછી પાંચમું છે ક્રિયાપદના મૂળ રૂપને શું કહેવાય તો કે સી ધાતુ। પછી છઠ્ઠું છે ક્રિયા જેના માટે થઈ હોય તેના માટે કઈ વિભક્તિ વપરાય તો કે બી ચતુર્થી। પછી सातमुं छे नीचे आपेल कई उदाहरण तृतीय विभक्ति माटे लागू पड़े छे तो के डी गजेना। પછી ચોથું છે ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે સપ્તમી વિભક્તિ જેના આધારે ક્રિયા થતી હોય તે દર્શાવે છે। પછી બીજું છે અસ્મદ એટલે હું અને યુષ્મદ એટલે તું। ચલો પછી પાંચમું છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરીને જણાવો। એમાં પેલું છે અપાદાન વિભક્તિમાં નામનો જેની સાથે સંબંધ હોય તે દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે દરેક વર્ણના ઉચ્ચારણ સ્થાન એક સરખા હોય છે તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે ધાતુના મુખ્યત્વે બે પ્રકાર હોય છે તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે છઠ્ઠું નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। એમાં પહેલું છે સ્વર કોને કહે છે તો કે જે વર્ણનો ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકते હોય તેને સ્વર કહે છે। પછી બીજું છે સ્વર કેટલા છે અને કયા કયા છે તો કે સ્વર 13 છે અ આ ઈ ઉ ઊ ઋ ઋ લુ એ ઓ અને ઔ। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન વ્યંજન કોને કહે છે અને તે કેટલા છે તો કે જે વર્ણનો ઉચ્ચારણ સ્વરની મદદથી થઈ શકે તેને વ્યંજન કહે છે તે 33 છે। પછી ચોથું છે વાક્યમાં નામપદને ક્રિયાપદની સાથે સંબંધોથી જોડવાનું કામ કોણ કરે છે તો કે વાક્યમાં નામપદને ક્રિયાપદની સાથે વિવિધ સંબંધોથી જોડવાનું કામ વિભક્તિ કરે છે। પછી પાંચમું છે રામ શબ્દના ષષ્ઠી વિભક્તિના રૂપો આપો તો કે રામસ્ય, રામયો અને રામાણામ। પછી છઠ્ઠું છે સર્વનામ કોને કહેવામાં આવે છે તો કે નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે। પછી સાતમું છે ક્રિયાપદ કોને કહે છે ઉદાહરણ આપો તો કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે ઉદાહરણ તરીકે રમવું। પછી આઠમું છે ગુજરાતીમાં કેટલા પુરુષ છે અને કયા કયા તો કે ગુજરાતીમાં 3 પુરુષ છે પહેલો, બીજો અને ત્રીજો પુરુષ। પછી નવમું છે સંસ્કૃતમાં કેટલા પુરુષ છે અને કયા કયા પુરુષ છે તો કે સંસ્કૃતમાં 3 પુરુષ છે ઉત્તમ, મધ્યમ અને અન્ય પુરુષ। પછી 10મું છે સંસ્કૃતમાં વચન કેટલા છે કયા કયા તો કે સંસ્કૃતમાં 3 વચન છે એકવચન, દ્વિવચન અને બહુવચન। પછી 11મું છે ધાતુ કોને કહેવામાં આવે છે ઉદાહરણ આપો તો કે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે નમતી ક્રિયાપદનું મૂળ રૂપ અર્થાત ધાતુ નમ છે। પછી 12મું છે ધાતુના કેટલા પ્રકાર છે અને કયા કયા તો કે ધાતુના મુખ્યત્વે 2 પ્રકાર છે આત્મનેય પદ અને પરસ્મય પદ। પછી 13મું છે સંસ્કૃતમાં ધાતુના ગણ કોને કહેવાય વિસ્તૃત માહિતી આપો તો કે ગણ એટલે કે જૂથ। સંસ્કૃત ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે દાખલા તરીકે નમામી, નમસી અને નમતી આ ત્રણેય ક્રિયાપદોનું મૂળ રૂપ નમ છે। સંસ્કૃતમાં ધાતુઓના 10 ગણ અથવા વર્ગ પાડવામાં આવ્યા છે। દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે જેને વિકિરણ પ્રત્યય કહે છે। તેનાથી જે તે ગણના ધાતુ અન્ય ગણના ધાતુથી જુદા પાડી ઓળખી શકાય છે। પછી 14મું છે વિકિરણ પ્રત્યય એટલે શું ઉદાહરણ આપો તો કે ધાતુ જે ગણનો હોય તે ગણની નિશાની ધાતુને લગાડીને પુરુષબોધક પ્રત્યયો લગાડવાથી ક્રિયાપદનું રૂપ બને છે। આવી ગણની નિશાનીને વિકિરણ પ્રત્યય કહે છે। ઉદાહરણ તરીકે પહેલા ગણનો વિકિરણ પ્રત્યય અ છે અને ચોથા ગણનો વિકિરણ પ્રત્યય ય છે અને છઠ્ઠા ગણનો વિકિરણ પ્રત્યય અ છે તો 10મા ગણનો વિકિરણ પ્રત્યય અય છે। પછી 7મો પ્રશ્ન છે અસ્મદ એટલે કે હું સર્વનામના રૂપો લખો
ચાલો અહીં વિભક્તિ છે પ્રથમા, દ્વિતીય અને તૃતીય. આ એકવચન છે, આ દ્વિવચન છે અને બહુવચન છે. ચાલો પ્રથમા વિભક્તિમાં એકવચનમાં થાય અહમ, દ્વિવચનમાં થાય આવામ અને બહુવચનમાં થાય વયમ. ચાલો પછી દ્વિતીય વિભક્તિમાં એકવચન થાય મામ, દ્વિવચનમાં થાય આવામ અને બહુવચનમાં થાય અસ્માન. પછી ષષ્ઠી વિભક્તિમાં એકવચનમાં થાય મમ, દ્વિવચનમાં થાય આવયવ અને બહુવચનમાં થાય અસ્માકમ. ચાલો પછી યુષ્મદ એટલે કે તું સર્વનામના રૂપો લખો. ચાલો વિભક્તિ આપી છે, એ એકવચન છે, દ્વિવચન છે અને બહુવચન છે. ચાલો અહીંયા પ્રથમા વિભક્તિમાં એકવચનમાં થાય ત્વમ, દ્વિવચનમાં થાય યુવામ અને બહુવચનમાં થાય યુયમ. પછી દ્વિતીય વિભક્તિમાં એકવચનમાં થાય ત્વામ, દ્વિવચનમાં યુવામ અને બહુવચનમાં યુષ્માન. પછી ષષ્ઠી વિભક્તિમાં એકવચનમાં તવ થાય, દ્વિવચનમાં યુવયો થાય અને બહુવચનમાં યુષ્માકમ થાય. પછી નવમું છે વર્તમાન કાળના પરસ્મય પદીના પ્રત્યયો લખો. પુરુષ આપ્યા છે, એકવચન, દ્વિવચન અને બહુવચન. ચાલો ઉત્તમ એટલે કે પ્રથમ પુરુષમાં એકવચનમાં થાય મી, દ્વિવચનમાં વ, મ. પછી મધ્યમમાં દ્વિતીય પુરુષમાં એકવચનમાં થાય સી, દ્વિવચનમાં થ અને બહુવચનમાં થ. પછી અન્ય ત્રીજો પુરુષમાં એકવચનમાં થાય તી, દ્વિવચનમાં ત અને બહુવચનમાં થાય અંતિ. અને સિમ્પલ રીતે યાદ રાખવા હોય તો કે મી વ મ, સી થ થ અને તી ત અંતિ. ચાલો પછી આગળ આવ્યું છે 10મું. વર્તમાન કાળના પરસ્મયપદી કોષ્ટક પ્રમાણે ચલ એટલે કે પહેલો ગણ ચાલુ ધાતુના રૂપો બનાવો અને લખો. તો જો અહીંયા જો આના જ રૂપો લખવાના હોય તો જો પાછળ ચલ આપ્યું છે તો પાછળ કરો ચલામી, ચલાવ, ચલામ, ચલાસી, ચલાથ, ચલથ, ચલતી, ચલત, ચલંતી. ચાલો આટલું અહીંયા જોડી દીધું. જો અહીંયા તમને મી, વ, મ, સી, થ, થ, તી, ત અને અંતિ આ વર્તમાન કાળના રૂપો જો પાછળ આપી દીધા. આનો આ જ છે, આગળ કોઈ પણ આપ્યું હોય બરાબર, આ વર્તમાન કાળનું કે એટલે તમારે આ બનાવી નાખવાનું. ચાલો પછી આગળ આવે છે નીચે આપેલા વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધો. ચાલો ગંત્રી ગચ્છતી, તો કે નામપદ થઈ છે ગંત્રી અને ક્રિયાપદ થઈ છે ગચ્છતી. ચાલો બાલક નામપદ અને ખાદતી ક્રિયાપદ. પછી શિશુ ખેલતીમાં નામપદ શિશુ અને ખેલતી ક્રિયાપદ. પછી હંસ તરતીમાં હંસ નામપદ અને ક્રિયા તરતી, જે ક્રિયા થતી હોય આમાં આવશે. પછી ગજ ચલતી, તો કે હાથી જાય છે ચલતી, તો કે નામ થઈ છે ગજ અને ક્રિયા થઈ છે ચલતી. છઠ્ઠું છે મયુર નૃત્યથી, તો કે મયુર નૃત્યથી. પછી સાતમું છે કુસુમ પઠતી, તો કે કુસુમ નામ થયું અને પઠતી ક્રિયાપદ થયું. ચાલો અહીંયા વિડીયો પણ તમારો થાય છે પૂરો ને પાઠ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓને જરૂર આપણો વિડીયો શેર કરજો. આ સત્રનો આ છેલ્લો પાઠ હતો એ પણ અહીંયા થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને જરૂર શેર કરજો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને નોખા વિષયના નોખા ધોરણના મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો. ચાલો તો વળી પાછા મળશો નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.